તો ભાવનગરપાલિકા મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન હિલ પાર્કથી અધેવાડા રિંગ રોડ પર સ્માર્ટ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. કરોડોના ખર્ચે ડબલ ટ્રેક રોડ તો બનાવ્યો, પણ વીજપોલ કાઢવાનું ભૂલી ગયા. 66 કેવી લાઇનનો વીજ ટાવર રસ્તા વચ્ચે જ રહેવા દીધો. વીજપોલ આસપાસ સાઇનબોર્ડ લગાવીને તંત્રએ સંતોષ માની લીધો. રસ્તા વચ્ચે વીજપોલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. 120 ફૂટ રિંગ રોડ પર વાહન ચાલકોના જીવ જોખમમાં છે. રસ્તા વચ્ચે વીજપોલને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? આ સવાલો પણ વાહન ચાલકો કરી રહ્યા છે. શહેરી વિકાસને લઈને ભાવનગર શહેરની અંદર 150 ફૂટ રિંગ રોડનું બનાવવામાં આવી રહ્યો છે અને અમુક જગ્યાએ બની ગયો છે. ત્યારે વાત કરવી છે હિલ પાર્ક થી લઈને અધેવાડા સુધી જતો જે 150 ફૂટ જે રિંગ રોડ છે તેની, તો હું તમને દ્રશ્ય પહેલા બતાવી. આ દ્રશ્યો છે તે 66 કેવી લાઈનના છે જે અહીંયાથી પસાર થાય છે. દ્રશ્યોની તરફ જોઈ શકો છો. આ જે ફોર્ટેક રોડ છે, 150 ફૂટ રિંગ રોડ છે, તે એક સાઈડની અંદર અડધે સુધી આ લાઈન જે છે તે આવી રહી છે અને બીએમસીએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું પણ આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એક સાઈડની લાઈન તરફ અડધે સુધી આ જે પોલ છે તે પોલ છે અને પોલની વચ્ચેથી રોડ બનાવવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો જયારે નીકળી રહ્યા છે ત્યારે તેમને મુશ્કેલી પડી રહી છે. મોટા વાહન, ખાસ કરીને રાત્રિના સમયે જયારે વાહન નીકળતા હોય છે ત્યારે એકદમ નજીક આવે ત્યારે ખ્યાલ આવે છે કે આ 66 કેવીનો પોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. આ જે રોડ છે શહેરી વિકાસમાં આવે છે. શહેરી વિકાસ દ્વારા 150 ફૂટ રિંગ રોડ સમગ્ર ભાવનગર શહેરને ફરતે બનાવવામાં આવી રહ્યો છે. અત્યારે આ જે રોડ છે તે હિલ પાર્ક થી અધેવાડા જવા માટેનો જે રોડ છે, જો વાહનો ચાલકો કઈ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીએમસીએ માત્ર ડાયવર્ઝનના જે પાટિયાઓ છે, જે બોર્ડ છે, તે મારીને સંતોષ માની લીધો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ જે બુદ્ધિનું જે પ્રદર્શન કર્યું છે તે બીએમસીએ તે ક્યારે તે નીકાળીને સરખો રોડ કરે છે તે જોવાનું રહ્યું. કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.